ત્યારે જ ડોલરની સામે રૂપિયામાં સતત રેકોર્ડ નીચલા સ્તર બની રહ્યા છે। આજે પણ રૂપિયો ડોલરની સામે 40 પૈસા જેટલો નબળો થઈને 87.47 પ્રતિ ડોલરના સ્તર ઉપર બંધ થયો છે। તો કયા કારણસર આ દબાણ વધી રહ્યું છે તેની વિગત લઈએ નીરજ કંસારા પાસેથી જ। નીરજ, કયા કારણોસર રૂપિયામાં સતત દબાણ બની રહ્યું છે? જે આપણને જે પ્રકારે અત્યારે ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે એને લઈને ખાસ કરીને રૂપિયાની અંદર આપણને એક નરમાશ વધતી જોવા મળી રહી છે। એમાં પણ જુઓ, ખાસ કરીને જ્યારથી કેનેડા અને મેક્સિકો પર ટેરિફનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જોકે ત્યારબાદ એ નિર્ણયને ફરી પાછો મોકૂફ પણ રાખવાનો આવતો હતો, ત્યારબાદ રાતોરાત ટ્રેડના સંકેત અહીંયાથી બદલાયા હતા અને આપણને ડોલરની અંદર એક નરમાશ આવતા જોવા મળી। ડોલર ઇન્ડેક્સ 108.8ના સ્તરેથી ઘટીને આજે 107.66 સુધી પહોંચ્યો, છતાં પણ આજે તમને રૂપિયામાં એક નીચલા સ્તર બનતા દેખાયા છે। બીજી તરફ ચીનના એક્શનથી બજારને ડોલરમાં થોડીક નરમાશની આશા હતી। ગઈકાલે ચીન દ્વારા પણ જે યુએસના અમુક ગુડ્સ છે એના પર ખાસ કરીને ટેરિફ નાખવામાં આવ્યા હતા અને મંગળવારે એટલે એફપીઆઈની જે ખરીદદારી થઈ એના કારણે પણ રૂપિયો ઊંચો થવાની એક ધારણા હતી, પરંતુ એવું નથી થયું। મોટેભાગની એશિયન કરન્સી આજે આપણને દબાણ હેઠળ કામકાજ કરતી દેખાઈ રહી છે, જેનો અસર આજે રૂપિયા પર પણ આવતી જોવા મળી છે। ખાસ કરીને જે લુનાર પહેલાંની હોલિડેઝ છે એને કારણે યુઆનમાં પણ જુઓ, તમને 7.24 પર હતો પ્રતિ ડોલર, તે હવે 7.28 પ્રતિ ડોલર પર પહોંચતો જોવા મળ્યો છે। બીજી તરફ ઓપ્શન માર્કેટમાં ડીલર્સનું કહેવું છે કે સ્પેક્યુલેટર્સ અત્યારે રૂપિયાની અંદર ખાસ કરીને દબાણ બનાવી રહ્યા છે। ફોરેક્સ ડીલર્સ ગઈકાલ જેટલી એફપીઆઈની એક્ટિવિટીઝ આજના દિવસે ખાસ કરીને નથી જોઈ રહ્યા અને ફોરેક્સ ડીલર્સ દ્વારા રૂપિયામાં વધારે ઘટાડો હજી અહીંયાથી થઈ શકે છે એવું એમનું ખાસ કરીને માનવું છે। એટલે આજના દિવસે ભલે આપણે 87.48ની આજુબાજુના એક નીચલા સ્તર જોયા હોય, પરંતુ ત્યાંથી હજી રૂપિયામાં કદાચ નરમાશ વધી શકે એવું અત્યારે તો ડીલર્સ માનીને ચાલી રહ્યા છે।